શું કહેવું કે આગે બેઠ પાછા આયો રે આયો વિક્રમ રાજા. તમે કેટલામી વાર ફિલ્મ જોઈ આજે? મેં તો આ લગભગ 36મી વાર જોઈએ છે, પણ થોડું મને એટલું હતું કે ભાઈ રાજાનું પાત્ર થોડું મારા માટે ટેલેન્ટ હતું. કેમ અત્યાર સુધી કેમ કે મેં વિક્રમના પાત્ર જ ભજવા છે, રાજાનું પાત્ર પહેલી વાર ભજી રહ્યો હતો. તને જોયા પછી શું કહેવું હવે, તને જોયા પછી શું કહેવું હવે, હાલ મારું મારા કયામાં નથી. કેમ છો દોસ્તો, હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે. મેં જસ્ટ અત્યારે વિક્રમભાઈ ઠાકોરની વિક્રમ નંબર 1 ફિલ્મનું પ્રીમિયર મેં પૂરું કર્યું છે ચાંદખેડામાં, અને ફિલ્મના ડિરેક્ટર જીતુભાઈ પંડ્યા છે. અમારી સિનેમા સાહિત્યની ટીમ ફિલ્મના સેટ ઉપર પણ ગઈ હતી અને અમે વિક્રમભાઈ સાથે, જીતુભાઈ સાથે વાતો કરી હતી. એકથી વધારે વખત અમે બધે મળી ચૂક્યા છીએ. શરૂઆત મને લાગે છે આપણે પ્રોડ્યુસરથી કરીએ. મનોજભાઈ ફિલ્મના પ્રોડ્યુસર છે. ઓકે પણ ફિલ્મ જોઈને બહુ મજા આવી. મને જીતુભાઈ એમ કીધું હતું કે એક ટિકિટમાં 2 ફિલ્મ જોવા મળશે, જ્યારે અમે સેટ ઉપર વાત કરી હતી અને એ ફિલ્મ જોઈને લાગ્યું છે. વિક્રમભાઈ, આપણે દર્શકો સાથે ફિલ્મ જોઈ પ્રીમિયરમાં, તમને કેવું લાગ્યું? બહુ સરસ. અમને તો પહેલાંથી જ જ્યારે એડિટિંગ ચાલતું હતું ત્યારે પણ અમે રૂમ પર જઈને જોતા હતા ત્યારથી જ, અને જ્યારે સ્ટોરી જ્યારે સંભળાવી, મનોજભાઈની સ્ટોરી હતી અને એના સવાલ લખ્યા હતા ગુરુભાઈ અને ડિરેક્ટ જીતુભાઈ કરવાના હતા, એટલે કોઈ સવાલ જ નહોતો. એટલે ત્યારથી પહેલાંથી અમને તો કોન્ફિડન્સ હતો કે પિક્ચર બહુ સરસ બનશે અને બહુ સારી પિક્ચર બની પણ ખરી. અને અત્યારે તો બધા અમે ઘરના જ હતા, સ્ટાફના જ હતા, તોય પણ ઘણા લોકોએ બહુ બૂમો પાડી. અને બીજા થિયેટરોમાં તમે જશો, કદાચ એ લોકોનો રિવ્યૂ લેવા તો તમે જોજો. કાલથી તો લોકો ગીત આવશે તો બધા લોકો કૂદી નાચશે, કેમ કે એવો રિસ્પોન્સ અને ડાયલોગ પણ એવા છે, ફાઇટ પણ એવી છે, સોંગ પણ એવા છે. એટલે બધી રીતે પિક્ચર બહુ સરસ બની છે. ફાઇટ અને ગીતો, આમાં એક્શન સિક્વન્સ બહુ બધા છે, બહુ સરસ મજાના છે. દિલીપ માસ્ટરે કોરિયોગ્રાફ કર્યા છે. કઈ સિક્વન્સ આમ અઘરી લાગી? હું ફિલ્મ વિશે વધારે અંદર વાત નથી કરવાનો વાર્તાની, પણ તમને કયા સેગમેન્ટમાં વધારે તમને અઘરું લાગ્યું? ઇન્ટરવલ પછી પણ છે, પહેલાં પણ છે? નહીં, અઘરું તો કશું લાગ્યું નથી, કેમ કે એમાં શું હોય, ડાન્સ ડાયરેક્ટર હોય, ફાઇટ માસ્ટર હોય કે ડાયરેક્ટર સાહેબ હોય, બરાબર, એ અમારા એટલા બધા એ રીતે અમને શીખવાડે છે, એ રીતે સમજાવે છે, ફાઇટ કેવી રીતે કરો, ડાન્સ કેવી રીતે કરો, ડાયલોગ કેવી રીતે બોલવા, એ બધું એટલું બધું એ રીતે એ લોકો શીખવાડે છે. હા, ને જે એમની શીખવાડવાની જે કળા છે એનાથી અમને ક્યાંય એવું લાગ્યું નહીં કે ભાઈ આ થોડું અઘરું છે એવું કે. પણ થોડું મને એટલું હતું કે ભાઈ રાજાનું પાત્ર થોડું મારા માટે ટેલેન્ટ હતું. કેમ અત્યાર સુધી કેમ કે મેં વિક્રમના પાત્ર જ ભજવા છે, રાજાનું પાત્ર પહેલી વાર ભજી રહ્યો હતો, એટલે એ મારા માટે થોડુંક અઘરું હતું. પણ જીતુભાઈ હતા એટલે મારા એ બી સહેલું થઈ ગયું મારા માટે. અને બંને પાત્રના જે ડાયલેક્ટ છે, જે શૈલી છે, જે ટોન છે, જે અલગ ઓફકોર્સ હોવા જોઈએ, રાઈટ? અને એમાં બહુ સરસ મહેનત કરી જશે. અને ગુરુભાઈએ ડાયલોગ લખ્યા છે, અને એમાં જીતુભાઈએ બહુ સરસ રીતે એ પણ ધ્યાન રાખી છે કે આમ અલગ પણ લાગે અને આમ વિક્રમભાઈ તો વિક્રમભાઈ છે જ. તો એ તમારા માટે પણ થોડીક પ્રેક્ટિસમાં, વર્કશોપમાં કે એ રીતે અઘરું રહ્યું હશે? હારે જ્યારે ડાયલોગ ડિલિવરી જ્યારે રાજાની ખાસ કરીને એ વખતે મારે થોડું બેઝવાળો અવાજ કરીને બોલવાનું હતું. અને પછી એ તો ચલો ભાઈ શૂટિંગમાં તો થોડુંક ચાલી જાય, પણ ડબિંગ કરવાનું આવે ત્યારે થોડું બહુ અઘરું પડે, કેમ કે પહેલી વાર આવી રીતે ડબ કરતો હતો અવાજ મારો થોડો અલગ ટાઈપનો બેઝવાળો અવાજ કરીને, પણ બહુ સરસ સારી રીતે પતી ગયું એમ. રાઈટ. ફિલ્મના અભિનેત્રી ભૂમિબેન ઘોર છે, પહેલી વખત ગુજરાતી ફિલ્મ આપ કરી રહ્યા છો. કેવો એક્સપિરિયન્સ રહ્યો? थैंक यू सो मच फर्स्ट ऑफ ऑल. मैं कहना चाहती हूँ कि जब मैंने इस किरदार के बारे में सुना था तो मुझे लगा था कि बहुत बहुत कठिन है ये, कि मतलब मृत्यु होना, आप प्रेगनेंसी, बच्चा डिलीवर करो, ये सारे सीन्स बहुत मुश्किल है. मुझे लगा नहीं था कि मैं कर पाऊँगी, पर वो है ना कि एक डायरेक्टर जो होता है वो, उन्होंने मेरे अंदर वो चीज़ देखी होगी और उस कैरेक्टर को निकाला मेरे अंदर से. तो उसके लिए मैं जीतू भाई का बहुत बहुत धन्यवाद कहूँगी कि मुझे ये अपॉर्चुनिटी दी, उन्होंने मुझे इस लायक समझा. तो थैंक यू. અને જીતુભાઈ પંડ્યા છે, ફિલ્મના ડિરેક્ટર છે, અભિનય પણ એમણે બહુ સરસ મજાનું એમનું એક કેરેક્ટર છે. શું કહેશો? તમે કેટલામી વાર ફિલ્મ જોઈ આજે? મેં તો આ લગભગ 36મી વાર જોઈએ છે, બિકોઝ ઓફ પોસ્ટ પ્રોડક્શનથી લઈને એડિટિંગથી લઈને તમામ વસ્તુઓ મારી નજર સામેથી જ નીકળી છે. પણ આખી ફિલ્મ મારી નથી, મારી ટીમની છે. અને ઓલવેઝ તમામ કલાકારોથી લઈ, લાઇટ્સમેન ડિપાર્ટમેન્ટથી લઈને, સ્પોટ બોયથી લઈ, કેમેરામેનથી લઈ, રાઇટરથી લઈ અને મારા આસિસ્ટન્ટથી લઈ, એટલે કહેવાય ને ક્ર્યુ હોય. અને કોઈ પણ વસ્તુ એકલો માણસ ન કરી શકે, અને આખો શ્રેય હું મારી લવલી ટીમને આપું છું કે એ લોકોએ મારા પાછળ એટલી બધી મહેનત કરી છે, એટલો વિશ્વાસ મૂક્યો છે
અને કદાચ પાર્થભાઈ તમને ખબર નહીં હોય, અમે 23 કલાક કામ કર્યું છે પર ડે નાઇટ સળંગ ચાલતું હતું બિકોઝ ઓફ વરસાદ. એટલે ઘણી બધી મુશ્કેલીઓ સહન કરી અને અમે આ વસ્તુ આટલા સુધી પહોંચાડી છે. અને એના માટે સ્પેશિયલી આભાર મારા પ્રોડ્યુસરનો કહીશ, મનોજભાઈ પટેલનો, સાથે સાથે કેતનભાઈ, ધર્મેશભાઈ, શુભમ, સર્વે બધા લોકોએ મને સાથ આપ્યો છે. અને પ્રોડ્યુસરે એટલો વિશ્વાસ મૂક્યો હતો કે ભાઈ જીતુભાઈ, હું બેઠો છું, ભલે દિવસો વધે પણ તમે પિક્ચર બેસ્ટ બનાવો. અને આજે એમનો વિશ્વાસ ખરો ઉતર્યો છે, એ બહુ ખુશ છે. એના માટે હું હેપી છું. બાકી મારા કલાકાર મિત્રોથી લઈને સર્વે લોકોએ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે, એના માટે દિલથી આભાર માનું છું. ફિલ્મ પૂરી થાય છે ને છેલ્લે લખેલું આવે છે ફિલ્મ બાય લવલી ટીમ. બહુ સરસ, જેમ રોહિત શેટ્ટી લખતા હોય છે કે રોહિત શેટ્ટી એન્ડ ટીમ. જીતુભાઈ, ઇન્ટરવલ પછી બહુ એક સરસ મજાનું ગીત છે દોસ્તીનું, જેમાં દરેક અલગ અલગ એક આદિવાસી, પટેલ અને બહુ સરસ બહુ રસપ્રદ રીતે ગીત કોરિયોગ્રાફ પણ બહુ સરસ થયું છે. તો એ ગીત વિશે વાત કરો. હા, આ એક રેન્ડમલી શૂટ કર્યું હતું, કારણ કે આ ગીત એક દોસ્તીનું ગીત છે જેની અંદર એક રાજા જે છે એના 4 મિત્રો બતાવ્યા છે, અલગ અલગ વર્ણના છે એ લોકો. એક રબારી છે, એક પટેલ છે, એક મુસલમાન છે, એક પટેલભાઈ છે, એક ઠાકોરભાઈ છે, ભાઈ આદિવાસી ભાઈ આપણા. અને મેઇન તો આદિવાસી ભાઈ છે. પણ એ બધા ગીતોનું એક જે કોમ્બિનેશન બન્યું છે, અને હું તમને પ્રોમિસ આપું છું કે દરેક લોકો અત્યારે જે શો જોઈને છૂટ્યા છે, એકચ્યુઅલી એ તો બધા ઘરના હતા એટલે તોય નાચી ચૂક્યા હતા, પણ જો બીજા સિનેમામાં તમે જોશો તો બધા ખુરશીઓ તોડીને નાચશે, એ અમારી પ્રોમિસ છે. અને સારામાં સારી એ વાત છે કે દરેક ડાયલોગ્સ જે અમારા ગુરુભાઈ પટેલે લખ્યા છે, કે એ દરેક ડાયલોગની પાછળ કંઈક મહત્વતા છે. અને એ ડાયલોગો પાછળ જે સીટીઓ વાગે છે ને, એ ડાયલોગો એટલા સ્ટ્રોંગ લખાયેલા છે. સાથે સાથે આ ફિલ્મ આજની તારીખમાં, આજે ફર્સ્ટ ડે છે, નાઇટના તમામ શો હાઉસફુલ છે. એટલે એ એક પ્રભાવ સારી ફિલ્મનું કહી શકાય. એક વસ્તુ કે સરપંચ બનવું કે કોઈ બી નેતા બનવું હોય, બરાબર, તો દરેક સમાજને સાથે લઈને તમારે ચાલવું જોઈએ. આવો એક સંદેશ છે. હા, એટલે જે હશે બધા એમને કહું છું કે ભાઈ બધા સમાજને સાથે લઈને ચાલજો. અમારો ક્ષત્રિય સમાજ તો છે અમારા જોડે, પણ બીજા બધા સમાજને પણ એટલો જ સપોર્ટ કરજો અને સાથ આપજો. અને ચંદનભાઈ રાઠોડનું જે સ્ટાર્ટિંગ સોંગ છે, જે વિક્રમભાઈની જે એન્ટ્રી છે, એ પણ સરસ કોરિયોગ્રાફ થયું છે. બહુ સરસ. કેમ ચંદનભાઈ ઘણા વર્ષો પછી ફરીથી કમબેક થયું છે એમનું, અને કમબેક પણ એટલું સરસ મજાનું થયું છે. ગેસ્ટ રોલ છે, પણ જે એમનું ડાન્સ ખરેખર બહુ ઓછા ગુજરાતના એવા કલાકારો છે, એક્ટરો છે જે આટલા સરસ મજાનો ડાન્સ કરતા હોય. નરેશ કનોડિયા ગણી લો, હિતુભાઈ ગણી લો, એના પછી મને કોઈ ગમતું હોય તો ભાઈ અમારો શું નામ છે એમનું, પેલું પિક્ચરનું નામ શું છે? ધૂળકીમાં નામ હતું એમનું, નાથીઓ. આમ નાથિયાથી વધારે એમને ઓળખાય ચંદનભાઈને. એટલે આમ નાથિયા ખરેખર નાચ્યો છે, જોરદાર નાથીઓ. ચંદનભાઈનો સ્પેશિયલી થેન્ક્સ કહીશું, કારણ કે કોઈ પણ વિક્રમભાઈને રજૂ કરવાના હતા એક કલાકાર તરીકે. આજે તમે બી એક સુપરસ્ટાર છો, અને એક સુપરસ્ટારને તમારે રજૂ કરવાનો છે, એટલે તમારો એક ઈગો તમારે સાઈડ પર મૂકીને રોલ કરવાનો હતો. તો ચંદનભાઈને સ્પેશિયલી અમારી પૂરી ધર્મારાજ પ્રોડક્શન ટીમ દિલથી આભાર વ્યક્ત કરે છે. થેન્ક યુ સો મચ ચંદન રાઠોડ, થેન્ક યુ. જીતુભાઈ, જે તમે ધાર્યું હતું, જે સીન લખ્યા હતા, એક્શન સીન, એવા પંચ તમને સંતોષ થયો ફિલ્મ જોઈને? યસ, કારણ કે દિલીપ યાદવ સર એટલે વેરી એક્સપિરિયન્સ, બહુ જ અનુભવી વ્યક્તિ છે, અને એમની સાથે લગભગ આ મારી 4થી ફિલ્મ છે. એટલે ઓલવેઝ એમના સિવાય હું કામ નથી કરતો, કારણ કે મારે શું જોઈએ ને એ 1 લાઇનમાં કહી દઉં, પછી એ ડિઝાઇન એ કરતા હોય. પણ ફાઇટ ચાલતી હોય તો બી 24 કલાક હું સેટ ઉપર હોય, મને આ શોટ આવવો જોઈએ. વિક્રમભાઈનું ખાસ હું ધ્યાન રાખતો હોય કે વિક્રમભાઈને શું મુમેન્ટ આપી, લોકોને શું ગમે છે, હિરોઈનને કઈ મુમેન્ટ આપી, એ જરૂરી એક ડિરેક્ટર તરીકે મારી ફરજ બનતી હોય છે. એટલે ઓલવેઝ હું સેટ ઉપર હાજર રહેતો હોય છું. દિલીપ માસ્ટર, તમારો અને વિક્રમભાઈ, આમ ત્રણેયનું જે કોમ્બિનેશન થાય, કેમ કે એ વખતે અમે દિલીપ માસ્ટર સાથે પણ વાત કરી હતી, અને એક્શન સિક્વન્સ જે તમારી ફિલ્મના જે ફિલ્મ બાય ફિલ્મ બહુ સરસ થઈ રહ્યા છે, રાઈટ? તમે પોતે પણ જોશો તો તમને પોતાને થશે. એના વિશે થોડીક વધારે વાત કરશો, એક્શન સિક્વન્સ વિશે? એક્શન સિક્વન્સ જો દિલીપ માસ્ટર હોય, અને એમના દીકરા સંજય, અને બીજો ભાઈ આપણે શું નામ એનું, સંદીપ. હા, અને એમની આખી એમનું પણ આખી જે ગ્રુપ છે ફાઇટરોનું, એટલું બધું મહેનત કરે છે એ લોકો. વગર કેબલે કૂદતા હોય છે, જબરું મારા ફૂંદડીઓ ફરતા હોય છે, તમે જુઓ તો. હા, એટલે એમની સ્ટાઇલ, આખી ફાઇટ કરવાની સ્ટાઇલ આખી સાઉથ ટાઈપની છે. અને મેં પણ ઘણી બધી પિક્ચરો કરી છે એમની સાથે. એમની દરેક પિક્ચરમાં ફાઇટની એક અલગ જ એક્શન એ લોકો કરતા હોય છે, અને ખૂબ જ મજા આવે છે એમની જોડે કામ કરવાની. મારા છેલ્લા 1-2 ઇન્ટરવ્યૂમાં હું સિંગર વિક્રમ ઠાકોરને હું મિસ કરું છું. આપણે છેલ્લા 1-2 વખત મેં તમને ગવડાવ્યું નથી, અને એવી કોમેન્ટ્સ આવતી હોય છે, તો આ ફિલ્મનું એક જ ગીત થઈ જાય. તને જોયા પછી શું કહેવું હવે, તને જોયા
પછી શું કહેવું હવે હાલ મારું મારા કયામાં નથી. ક્યાં બાત હે. વિક્રમ નંબર 1 તમારા નજીકના અને દૂરના થિયેટરમાં આવી ચૂકી છે ફિલ્મ. જોજો, રેટિંગ આપજો, તમને કહેજો તમને કેવી લાગી. અને થેન્ક યુ.